નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 10માં 9મા પાઠ અંતર્ગત વન્ય અને વન્ય જીવ સંસાધન વિશેનો અભ્યાસ કરીશું। અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે વન્ય જીવનમાં વિનાશના કારણો, વન્યજીવોને બચાવવા માટેના કયા કયા ઉપાયો કરી શકાય તે વિશે આપણે ચર્ચા કરી હતી। આજે આપણે આ વિડીયોમાં વન્યજીવોને બચાવવા માટે સરકારના દ્વારા કઈ કઈ પરિયોજનાઓ અમલમાં આવી છે તેનો આપણે વિગતે અભ્યાસ કરીશું। સરકારના દ્વારા વિવિધ પ્રકારના પશુ પક્ષીઓ, પ્રાણીઓ તેમજ વન્યજીવોને બચાવવા માટે અનેક પરિયોજનાઓ અસ્તિત્વ ધરાવે છે અને આ યોજનાઓના માધ્યમથી વન્યજીવોને બચાવવા માટે સરકારને સારી એવી સફળતા પ્રાપ્ત થઈ છે। એમાંની સૌથી પહેલી યોજના છે વાઘ પરિયોજના। સૌથી મહત્વની પરિયોજના છે આ, અને ઈસવીસન 1971માં આ યોજના અમલમાં આવી। આ યોજના શરૂ થઈ। વિશેષ કરીને આપણે જોઈએ તો 20મી સદીના અંત સુધીમાં ભારતમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો અંદાજ હતો, પણ છેલ્લા કેટલાક વર્ષોમાં અનિયંત્રિત શિકાર પ્રવૃત્તિના કારણે, જંગલોનો નિરંતર વિનાશ થવાના કારણે વાઘના અસ્તિત્વ સામે સૌથી મોટો ખતરો ઊભો થયો છે। એટલે આ સમસ્યાને ધ્યાનમાં રાખી અને વાઘ પરિયોજના અસ્તિત્વમાં આવી। આ યોજના અંતર્ગત દેશમાં લગભગ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે અને આ યોજનાના દ્વારા વાઘના કુદરતી આવાસોનું રક્ષણ કરવું, તેમના શિકાર ઉપર પ્રતિબંધ મૂકવો તેમજ એના પ્રાકૃતિક વાતાવરણ મળે એ માટેના પ્રયત્નો નિરંતર કરવામાં આવે છે। આપણે અગાઉ એ પણ જોયું હતું કે ગુજરાતમાં પણ ઈડર છે, ખેડબ્રહ્મા છે, પંચમહાલ છે, આ બધા જિલ્લાઓમાં પણ વાઘનું અસ્તિત્વ પ્રાચીન સમયમાં હતું। ગુજરાત રાજ્યમાં તો વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયેલા જોવા મળે છે, પરંતુ આ પરિયોજનાના માધ્યમથી આપણે વાઘના અસ્તિત્વને ટકાવી રાખવામાં આપણને સારી એવી સફળતા પ્રાપ્ત થઈ છે। એટલે આ યોજના એ સરકારની સૌથી મહત્વની પરિયોજના છે। ત્યારબાદ બીજી પરિયોજના છે હાથી પરિયોજના। આ યોજના પણ સૌથી મહત્વની યોજના ગણાય, કારણ કે હાથી એ ખૂબ જ મહાકાય પ્રાણી છે। વિશેષ કરીને જંગલોમાં ભાર વહન પ્રવૃત્તિનું કાર્ય હાથીના માધ્યમથી થતું હોય છે, પણ પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ, જંગલોનો અતિશય વિનાશ થવાના કારણે હાથીઓની સંખ્યા સામે સૌથી મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે। એટલે આ બાબતને ધ્યાનમાં રાખી અને 1992માં ઈસવીસન 1992માં આ યોજના અમલમાં આવી। અને આ યોજનાના માધ્યમથી ખાસ કરીને હાથીને સ્થળાંતર કરવાના માર્ગો, જેનું રક્ષણ કરવું, હાથીને કુદરતી વાતાવરણ પૂરું પાડવું, ઘાસચારો પૂરો પાડવો,
આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને આ યોજનાની સફળતાના લીધે જ દેશના અંદર હાથીઓનું સંરક્ષણ થઈ શક્યું છે અને એની સંખ્યામાં સારો એવો નોંધપાત્ર વધારો એ આપણે કરી રહ્યા છીએ. આ યોજના અંતર્ગત દેશમાં લગભગ 26 જેટલા ક્ષેત્રોમાં કાર્યરત છે. વિશેષ કરીને જે પાલતુ હાથી છે એમને બચાવવાનું કાર્ય અને એમનું સંરક્ષણ કરવાનું કાર્ય પણ આ યોજનાના માધ્યમથી જ કરવામાં આવે છે. એટલે હાથી પરિયોજના એ પણ વન્યજીવોને બચાવવા અંતર્ગત સૌથી અગત્યની યોજના તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. ત્યારબાદ અન્ય એક યોજના છે ઘેડા પરિયોજના. વિદ્યાર્થી મિત્રો, ઘેડા એ પણ એક સૌથી મહત્વનો તૃણાહારી જીવ છે. કહેવાય છે કે ખાસ કરીને એક શીંગવાળો ઘેડો એ બહુ જ અગત્યનો છે. એના શીંગડામાંથી કેટલીક ઔષધિઓ બનાવવામાં આવતી હોય છે. દવાઓના ઉપયોગમાં પણ એનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે અને એટલા માટે જ જંગલોમાં ઘેડાનો ગેરકાયદેસર શિકાર કરવામાં આવે છે. ખાસ કરીને ભારતમાં પશ્ચિમ બંગાળમાં સુંદરવનમાં, ત્યારબાદ અસમમાં બ્રહ્મપુત્રા નદીના દલદલવાળા ક્ષેત્રોમાં ઘેડાનું અસ્તિત્વ વિશેષ જોવા મળે છે અને એટલા માટે જ એની ઘટતી જતી સંખ્યા એ ખૂબ જ ચિંતાનો વિષય છે. એટલે આ બાબતને ધ્યાનમાં રાખી અને ઘેડા પરિયોજના એ અસ્તિત્વમાં આવેલી છે. રાઇનો વિઝન 2020 અંતર્ગત ઘેડાની જે સંખ્યા છે તેને લગભગ 3000 સુધી લઈ જવા માટેનો લક્ષ્યાંક નિર્ધારિત કરેલો છે અને આ લક્ષ્યાંકમાં પણ સરકારને સારી એવી સફળતા પ્રાપ્ત થયેલી છે. એટલે વન્યજીવોને બચાવવા અંતર્ગત ઘેડા પરિયોજના એ પણ ખૂબ જ મહત્ત્વની પરિયોજના તરીકે આપણે તેને ઓળખાવી શકીએ છીએ. ત્યારબાદ ચોથી પરિયોજના છે ઘડિયાળ પરિયોજના. વિદ્યાર્થી મિત્રો, ઘડિયાળ એટલે હાથમાં પહેરવા માટેની ઘડિયાળની વાત નથી, પરંતુ મગરોની એક વિશેષ પ્રજાતિ છે. ખાસ કરીને 1970માં ઈસવીસન 1970માં તેની ઘટતી જતી સંખ્યા ધ્યાનમાં આવી. એટલે આ પ્રજાતિને બચાવવા માટે સરકારે આ યોજના અમલમાં મૂકી. ખાસ કરીને ઘડિયાળ એ મીઠા પાણીનો એક મગરની પ્રજાતિ છે અને દુર્લભ પ્રજાતિ છે. એની ઘટતી જતી સંખ્યા સામે સૌથી મોટા પ્રશ્નો ઉપસ્થિત થયા. એટલે એ બાબતને ધ્યાનમાં રાખી અને 1970માં સરકારે આ યોજનાના માધ્યમથી પ્રયત્નો કરી અને ઘડિયાળ જાતિની મગર જાતિને બચાવવા માટે સારી એવી સફળતા એ આપણને પ્રાપ્ત થયેલી છે. ત્યારબાદ પાંચમી મહત્વની યોજના છે ગીધ પરિયોજના. વિદ્યાર્થી મિત્રો, ગીધ એ કહેવાય છે કે કુદરતી સફાઈ કામદાર છે. મરેલા પશુઓ હોય એનું માંસનું ભક્ષણ કરે છે, એટલે કે ખોરાક તરીકે એનો ઉપયોગ કરે છે અને કુદરતી રીતે જ પર્યાવરણને શુદ્ધ રાખવાનું કાર્ય કરે છે.
પરંતુ એની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી અને ઈસવીસન 2004માં આ યોજના અમલમાં આવી. ખાસ કરીને ગીધની 9 પ્રજાતિઓ જોવા મળે છે અને આ પ્રજાતિને ધ્યાનમાં રાખી અને આ યોજના અમલમાં આવેલી છે. આ યોજનાનો અમલ થવાથી ગીધની સંખ્યામાં પણ આપણે નોંધપાત્ર વધારો કરી રહ્યા છીએ અને પર્યાવરણને બચાવવાનું કાર્ય પણ સફળતાપૂર્વક પાર પડેલો આપણને જોવા મળે છે. ત્યારબાદ બીજી એક પરિયોજના છે હિમદીપડા યોજના. આ પણ એક સૌથી મહત્વની પરિયોજના છે. ખાસ કરીને હિમદીપડા એ હિમાલયના પર્વતીય પ્રદેશોમાં ખૂબ જ ઠંડા વાતાવરણના અંદર નિવાસ કરે છે અને આ પણ એક સૌથી મહત્વની પ્રજાતિ છે. હિમદીપડા પ્રત્યે પ્રજાની જાગૃતિ વધે તેમજ એના સંરક્ષણ બાબતે લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી આ પરિયોજના એ ઈસવીસન 2000માં શરૂ કરવામાં આવી. શરૂ કરવામાં આવી. એટલે આ યોજનાને ધ્યાનમાં રાખી અને હિમદીપડાની સંખ્યામાં પણ આપણે નોંધપાત્ર વધારો અને વૃદ્ધિ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 6 પરિયોજનાઓનો પરિચય પ્રાપ્ત કર્યો અને આ 6 પરિયોજનાઓ એ સૌથી મહત્વની પરિયોજના છે. હવે આપણે વન્યજીવોને બચાવવા માટે બીજા પણ કેટલાક પ્રયાસો કરવામાં આવે છે, જેમ કે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો તેની માહિતી આપણે પ્રાપ્ત કરીએ. તો વન્યજીવોને બચાવવા માટેની યોજના સિવાય સરકાર દ્વારા અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રોનું નિર્માણ કરવામાં આવેલું છે. આ ત્રણેય શબ્દો આપણને બિલકુલ સમાનાર્થી લાગે છે, એક સરખા લાગે છે, પણ ત્રણેયના વચ્ચે આછી પાતળી ભેદરેખા આપણને સ્પષ્ટપણે નજરે પડે છે. એટલે આ ત્રણેયનો આપણે એક સાથે પરિચય પ્રાપ્ત કરીએ કે ત્રણેય કઈ કઈ બાબતોમાં એકબીજાથી જુદા પડે છે. સૌથી પહેલાં આપણે અભયારણ્યની વાત કરીએ તો અભયારણ્યનું નિર્માણ વિશેષ પ્રજાતિને બચાવવા માટે થાય છે. સૌથી પહેલી આ બાબત છે. અને અભયારણ્ય એના નામ પરથી જ આપણને સ્પષ્ટ થઈ શકાય. અભય એટલે નિર્ભય અને અરણ્ય એટલે વન. જે સ્થાનમાં અથવા તો જે જંગલમાં પશુ પક્ષીઓ પ્રાણીઓ સંપૂર્ણપણે નિર્ભયપણે હરીફરી શકતા હોય, તેમના શિકાર પર પ્રતિબંધ હોય, તો એને આપણે અભયારણ્ય તરીકે ઓળખી શકીએ છીએ. મોટે ભાગે અભયારણ્યના અંદર પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિઓનો નિષેધ હોય છે. પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે. પશુઓને ચરાવવાની પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ હોય, છતાં પણ સ્થાનિક સત્તાધીશોની મંજૂરી મેળવી અને થોડા ઘણા અંશે પશુઓને ચરાવવા માટેની છૂટ પણ આપવામાં આવે છે. એટલે પ્રશાસનની મંજૂરી લઈ
પરવાનગી લઈ પશુ ચરાણની છૂટ મળે છે। આ ઉપરાંત અભયારણ્યમાં પણ લાકડા કાપવાની પ્રવૃત્તિ, ઔષધિઓ એકત્ર કરવાની પ્રવૃત્તિ, આ બધી પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે છે। સરકાર, ખાસ કરીને રાજ્ય સરકાર, કેટલાક નીતિ નિયમોના માધ્યમથી અભયારણ્યની રચના કરતું હોય છે અને આવા અભયારણ્યોના માધ્યમથી પણ આપણે જંગલોમાં વસવાટ કરતા અનેક પ્રાણીઓ, પશુ પક્ષીઓ તેમજ વન્યજીવોનું આપણે રક્ષણ કરી શક્યા છીએ। એટલે અભયારણ્ય એ પણ વન્યજીવોને બચાવવા માટે સરકારનો સારો એવો પ્રયત્ન છે એમ આપણે કહી શકીએ છીએ। ઘણા બધા દેશના અંદર અભયારણ્યો આવેલા છે, જેમ કે પેરિયાર છે, ત્યારબાદ દાર્જિલિંગ છે, ત્યારબાદ કોર્બેટ છે। આવા અનેક પ્રકારના અભયારણ્યો એ દેશના અંદર કાર્યરત છે અને એના માધ્યમથી વન્યજીવોને બચાવવા માટે સરકાર સારા એવા ઉપાયો કરતું હોય છે। હવે આપણે વાત કરીએ રાષ્ટ્રીય ઉદ્યાનની। તો રાષ્ટ્રીય ઉદ્યાન એ અભયારણ્ય કરતાં કંઈક અલગ જ પ્રકારના નીતિ નિયમો તેમાં જોવા મળે છે। જેમ કે સૌથી પહેલી બાબત તો એ છે કે કોઈ વિશેષ પ્રજાતિ માટે નથી। કોઈ વિશિષ્ટ પ્રજાતિ માટે એનું નિર્માણ કરવામાં આવતું નથી। એનો સીધો તાત્પર્ય છે કે એમાં તમામ પ્રકારની કુદરતી વનસ્પતિ, પર્યાવરણ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, આ બધાનું સંરક્ષણ તેમાં કરવામાં આવતું હોય છે। ત્યારબાદ એમાં પશુઓને ચરાવવાની, સ્થાનિક લોકોને હરવા ફરવાની છૂટ આપવામાં આવતી નથી। તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવતો હોય છે અને કેટલીક વિશિષ્ટ જોગવાઈઓના માધ્યમથી રાષ્ટ્રીય ઉદ્યાનોનું નિર્માણ કરવામાં આવતું હોય છે। ખાસ કરીને આવા પ્રકારના રાષ્ટ્રીય ઉદ્યાનોમાં એની સૌથી મહત્ત્વની બાબત એ છે કે એવા ઉદ્યાનોના અંદર કેટલીક ઔષધિઓ હોય, કેટલીક વનસ્પતિ હોય, કેટલાક વિશેષ પ્રકારના જીવો હોય, પ્રાણીઓ, પશુ પક્ષીઓ હોય, એનું સંરક્ષણ થાય એ માટે આવા રાષ્ટ્રીય ઉદ્યાનો નિર્માણ કરતા હોય છે અને એમાં કેટલીક વિશિષ્ટ પ્રકારની જોગવાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કરવામાં આવતી હોય છે અને તેના માધ્યમથી સરકાર એ વન્યજીવો અને પર્યાવરણનું સંરક્ષણ ખૂબ જ સારી રીતે કરી શકે છે। દેશના અંદર અનેક પ્રકારના રાષ્ટ્રીય ઉદ્યાનો જોવા મળે છે, જેમ કે કાજીરંગા છે, ત્યારબાદ નળ સરોવરમાં પણ પશુ પક્ષીઓ માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન આપણને જોવા મળે છે। રાજસ્થાનના અંદર પણ ભરતપુર કેવલાદેવ એ પણ એક સૌથી મહત્ત્વનું રાષ્ટ્રીય ઉદ્યાન છે। ટૂંકમાં આવા રાષ્ટ્રીય ઉદ્યાનોનું કાર્ય એ અભયારણ્ય કરતાં પણ કંઈક ઉમદા પ્રકારનું, વિશેષ પ્રકારનું આપણને જોવા મળે છે અને એટલા માટે જ એનું નિર્માણ એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સંયુક્તપણે વિશિષ્ટ પ્રક્રિયાના માધ્યમથી આવા રાષ્ટ્રીય ઉદ્યાનોનું નિર્માણ કરતું આપણને જોવા મળે છે। હવે આપણે જોઈએ જૈવ આરક્ષિત ક્ષેત્ર। જૈવ આરક્ષિત ક્ષેત્ર એ પણ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન આ બંને કરતાં કંઈક અલગ જ પ્રકારની વિશેષતાઓ સાથે એનું નિર્માણ કરવામાં આવેલું છે। સૌપ્રથમ તો જૈવ આરક્ષિત ક્ષેત્રનો માપદંડ આંતરરાષ્ટ્રીય ધોરણ હોય છે।
આંતરરાષ્ટ્રીય ધોરણ પ્રમાણે તેની રચના કરવામાં આવે છે. બીજી સૌથી મહત્વની બાબત એ છે કે આવા પ્રકારના જૈવ આરક્ષિત ક્ષેત્રો એનું ક્ષેત્રફળ ખૂબ જ વિશાળ હોય છે. લગભગ 5000 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળમાં તેનું નિર્માણ કરવામાં આવે છે. પાંચ હજાર ચોરસ કિલોમીટરમાં આવા પ્રકારના જૈવ આરક્ષિત ક્ષેત્રોનું નિર્માણ કરવામાં આવે છે. ખાસ કરીને એમાં ત્યાં વસવાટ કરતા લોકો એટલે કે એમની સંસ્કૃતિ, એમની ભાષા, એમનો વારસો, ત્યાંની પ્રાકૃતિક બાબતો જેમ કે વન્યજીવો હોય, પ્રાણીઓ હોય, પશુ પક્ષીઓ હોય, ઔષધિઓ હોય, આ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે અને એનું સંરક્ષણ કરવામાં આવે છે. જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં એક વિશેષ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. જેમ કે ત્યાં કુદરતી વાતાવરણના અંદર સંશોધન તેમજ વિવિધ પ્રકારનું પ્રશિક્ષણની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે છે. એટલે કે સંશોધન અને વિશેષ પ્રકારની તાલીમની વ્યવસ્થા હોય છે. અને જૈવ આરક્ષિત ક્ષેત્રના અંદર ખૂબ જ ચુસ્ત નીતિ નિયમો હોય છે. તેમાં મનુષ્યના હરવા ફરવા પર, ત્યારબાદ શિકાર પ્રવૃત્તિ હોય, લાકડા કાપવાની પ્રવૃત્તિઓ હોય, અથવા તો અન્ય કોઈપણ પ્રકારની પર્યાવરણ વિરોધી ગતિવિધિઓ એ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે. અને આપણા દેશના અંદર આવા અનેક જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે. જેમ કે નિકોબાર ટાપુઓ પર પણ આવા જૈવ આરક્ષિત ક્ષેત્રો આપણને જોવા મળે. કારણ કે નિકોબાર એક એવો ટાપુ છે કે જ્યાં અસંખ્ય એવી વનસ્પતિ છે, દુર્લભ વનસ્પતિ, અસંખ્ય એવી પ્રજાતિઓ રહે છે આદિવાસીઓની, કે જેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવેલું છે. ગુજરાતના સંદર્ભમાં આપણે વાત કરીએ તો ગુજરાતમાં પણ ખાસ કરીને કચ્છના અંદર પણ જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે એને ઘોષિત કરવામાં આવેલું છે. ત્યાર પછી નીલગિરી એ પણ એક સૌથી મહત્ત્વનું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. એટલે આમ જૈવ આરક્ષિત ક્ષેત્રના અંદર આપણને અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન એ બંનેના અંદર જે કંઈ ખૂટતી કડી છે, પર્યાવરણને બચાવવા માટેની, પ્રાણીઓ પશુ પક્ષીઓને બચાવવા માટેની, એ તમામ બાબતોનો ઉલ્લેખ એ આવા જૈવ આરક્ષિત ક્ષેત્રોના અંદર કરવામાં આવેલો એ આપણને જોવા મળે છે.